સુરત શહેરમાં માર્ગ સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે। ટ્રુ હોમ ફાઇનાન્સ, એલિક્સિર એનજીઓ અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે આશરે 1000 જેટલા હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ નબીસ હોસ્પિટલ ખાતે યોજાયો હતો, જેમાં વાહન ચાલકો ઉપરાંત હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ, સફાઈ કર્મચારીઓ, સિક્યુરિટી ગાર્ડ અને વિવિધ વિભાગોના કર્મચારીઓને હેલ્મેટ આપવામાં આવ્યા હતા। ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ હેલ્મેટ માત્ર નિયમ માટે નહીં, પરંતુ જીવન બચાવવા માટે અત્યંત જરૂરી છે। છેલ્લા 1 વર્ષમાં હેડ ઇન્જરી અને માર્ગ અકસ્માતોમાં ઘટાડો નોંધાયો છે, જે હેલ્મેટના વધતા ઉપયોગને કારણે શક્ય બન્યું હોવાનું જણાવાયું છે। ટ્રાફિક વિભાગ દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે કે ત્રિચક્રી વાહન ચલાવતી વખતે હેલ્મેટ ફરજિયાત પહેરવું જોઈએ। અકસ્માત સમયે હેલ્મેટ જીવન બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। સુરત ટ્રાફિક પોલીસ દ્વારા નાગરિકોને સંદેશો આપવામાં આવ્યો છે કે હેલ્મેટનું મહત્વ સમજો અને દરેક સફરમાં તમારી સુરક્ષા માટે હેલ્મેટ પહેરવાનું ન ભૂલતા। આજરોજ સિવિલ હોસ્પિટલ સુરત ખાતે જે સ્ટાફ છે તે તમામને ટ્રુ હોમ ફાઇનાન્સ અને એલિક્સિર ફાઉન્ડેશનના સહયોગથી હેલ્મેટનું મફતમાં વિતરણનું આયોજન હતું। સુરત શહેર ટ્રાફિક પોલીસ વતી તમામ જે અહીંયા સિવિલ હોસ્પિટલના સ્ટાફ છે તેઓને નમ્ર અપીલ છે કે આપ લોકોને આ એનજીઓના સહયોગથી હેલ્મેટનું વિતરણ કરવામાં આવેલ છે। તો જ્યારે પણ આપ ટુ વ્હીલર વાહનનો ઉપયોગ કરો ત્યારે અવશ્યથી હેલ્મેટનો ઉપયોગ કરો। રોડ પર અકસ્માત ક્યારે પણ સંભવિત બની શકે છે, ત્યારે હેડ ઇન્જરી સામે આપની સુરક્ષા માટે હેલ્મેટ એ પાયાની જરૂરિયાત છે। તો તેના મહત્વને સમજો અને અવશ્યથી તેનો ઉપયોગ કરો। ટ્રુ હોમ ફાઇનાન્સ, એલિક્સિર એનજીઓ અને પોલીસ વિભાગ દ્વારા આજે સિવિલ હોસ્પિટલ ખાતે 1000 જેટલા હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું। હેલ્મેટ એ બોજારૂપ નથી, પરંતુ પોતાની સલામતી માટે છે। ગત વર્ષે પણ પોલીસ વિભાગ દ્વારા 1000 જેટલા હેલ્મેટ સિવિલ હોસ્પિટલ ખાતે આપવામાં આવેલા। છેલ્લા 1.5 વર્ષથી હેડ ઇન્જરીના કેસમાં ઘટાડો થયો છે। હેલ્મેટ પહેરવાને કારણે અકસ્માતના સમયે માથાની તો બચાવ થાય છે, પરંતુ ખૂબ ઈજાઓને કારણે, હેડ ઇન્જરી થવાને કારણે કોમામાં પણ જતા રહેતા હોય છે। એવી ઘટનાઓ છેલ્લા 1.5 વર્ષથી પણ ઘટી છે। આ તબક્કે હું એનજીઓ અને પોલીસ વિભાગનો આભાર માનું છું। આ એવા કર્મચારીઓ છે કે જે પેશન્ટો સાથે કામ કરતા છે, રોજબરોજ એક્સિડન્ટના કેસ પણ જોતા હોય છે, તો પોતે તો હેલ્મેટ પહેરે ને બીજાને પણ પહેરાવે અને પોતાની સલામતી સાથે બીજાની પણ સલામતીની ચિંતા કરે। એ જ આ એનજીઓ અને પોલીસ વિભાગનો આભાર માનું છું। ભારત માતા કી જય, વંદે માતરમ। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।